ત્યારે વડાપ્રધાન આ કાર્યક્રમ પર સતત જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતાઓ। અત્યારે વસ્ત્રાલથી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શલ રાવલ। દર્શલ, સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડાલજ પહોંચશે, ત્યારબાદ વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજના તેઓ લોન્ચ કરશે। અત્યારે સ્થળ પરથી શું તસવીરો આપ જોઈ રહ્યા છો? વિધિ જે રીતે જોઈ શકાય, દેવજી રંગાડિયા કેમેરામેનને કહીશ તે બતાવશે કે મોટી સંખ્યામાં લોકો આજે વસ્ત્રાલ જે સભાસ્થળ જે છે ત્યાં ઉમટી રહ્યા છે। એક લોકોમાં આજે યોજના જ્યારે જાહેરાત થવાની છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જાહેરાત કરવાના છે, ત્યારે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે તમામ વ્યવસ્થા અહીંયા ગોઠવાઈ છે। સેન્સર મશીન સહિત જે તમામ અહીંયા જે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે અને સતત વહેલી સવારથી લોકો અહીંયા એક પછી એક ઉમટી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત હોય કે બહાર ગામથી પણ લોકો અહીંયા આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થઈ રહ્યા છે। આખો જે ડોમ બનાવવામાં આવ્યો છે વિધિ, તે ડોમમાં એક ડોમમાં કહી શકાય છે 20,000 કરતાં વધારે લોકોનો અહીંયા સમાવેશ થઈ શકાય છે અને તમામની અહીંયા ચકાસણી કરીને અહીંયા પ્રવેશ કરવામાં આવી રહ્યો છે। એક યોજના જે છે કામદારોને લગતી આ યોજના છે। જે લોકો અહીંયા આવ્યા છે તેમાંથી કેટલાક લોકોને ખ્યાલ છે કે કયા પ્રકારની યોજના છે, પરંતુ મોટા ભાગના લોકો હજુ આ યોજનાથી અજાણ છે। તેના માટે જ કહી શકાય છે કે આ પ્રકારનો આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને તેમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાની જાહેરાત કરશે ત્યારે લોકોને ખ્યાલ આવશે કે આ યોજના શું છે અને તેમને આ યોજનાનો કઈ રીતે એક લાભ મળશે। એટલે કે આ પ્રકારનો આખો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને તે પ્રકારની તમામ તૈયારીઓ અહીંયા કરી દેવાય છે। હવે જે 11:30 જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેની એક રાહ જોવાઈ રહી છે કે ક્યારે 11:30 વાગે આવે નરેન્દ્ર મોદી અને તે સભા સંબોધે અને એક જાહેરાત કરે। એટલે કે આ એક પડની રાહ જોવાઈ રહી છે અને હજુ પણ કહી શકાય છે કે લોકોનો એક ઘસારો જે છે અહીંયા હજુ યથાવત જોવા મળી રહ્યો છે। લોકો અહીંયા આવી રહ્યા છે અને તમામ જે એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ચકાસણી કરીને અંદર જવા દેવામાં આવી છે। એટલે કહી શકાય છે કે એક કામદાર યોજનાની આ જે જાહેરાત જે છે તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે અને એક કામદાર વર્ગને અહીંયા એક આકર્ષવાનો પ્રયાસ કહી શકાય છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા તરફથી કરવામાં આવી રહ્યો છે। વિધિ, બિલકુલ દર્શલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા અડાલજ પહોંચવાના છે। ત્યાંથી અમારા સંવાદદાતા મિહિર સોની આપણી સાથે ત્યાં જોડાઈ ગયા છે। મિહિર, લગભગ કેટલી વાર કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનનો જે નિયત કાર્યક્રમ છે તે પ્રકારે તેઓ બસ થોડી જ વારમાં હવે લગભગ ત્યાં પહોંચશે। અત્યારે ત્યાં સ્થળ પરથી શું તસવીરો દેખાઈ રહી છે? લગભગ કેટલો સમય હજુ વડાપ્રધાનને ત્યાં પહોંચતા લાગી શકે? વિધિ 10 મિનિટ એટલે કે ગણતરીની મિનિટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અડાલજ કોબા પાસે આવેલું આજે અન્નપૂર્ણા જે ધામ છે ત્યાં આગળ પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠા કરશે। અત્યારે આ દ્રશ્યો છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો અહીં આવી ગયા છે। આજે અડાલજ ખાતેનું જે અન્નપૂર્ણા ધામ છે વિશ્વનું પ્રથમ તદ્દન પંચતત્વનું આજે આ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન મોદીના હસ્તે થશે। આ જે અન્નપૂર્ણા ધામની વિશેષતાની જો વાત કરવામાં આવે તો દાનપેટી રાખવામાં નહીં આવે, આ મંદિર શ્રીફળ પણ વધારવામાં નહીં આવે। 50 કરોડ રૂપિયાના પ્રોજેક્ટથી આ મંદિર સહિતના સમાજના તમામ વર્ગના લોકો માટે 600 વિદ્યાર્થીઓનું ક્ષમતાવાળું છાત્રાલય, ભોજનાલય તથા સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્રનું પણ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવશે। હાલ તો અહીં જે લોકો મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે, પરંતુ ઘણી એવી જે ખુરશીઓ છે કે જે હજી પાકી હાજરી દેખાઈ રહી છે। હું મારા કેમેરા પર્સન દીપક શેરને કહીશ કે જે આ દ્રશ્ય બતાવે કે જે અત્યારે હાલ લોકો તો અહીં આવી પહોંચ્યા છે, પરંતુ જે પાછળ જે સ્ટેજની સામે છે ત્યાં આગળ ઘણી જે ખુરશીઓ છે જે હજી ખાલી છે। હાલ તો થોડી ક્ષણોમાં વડાપ્રધાન તો અહીં પહોંચશે, પરંતુ આ પાકી હાજરીને લઈને ઘણા એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિધિ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ જે પટેલ સમાજ હતો જે અનામતને લઈને અને અલગ ઘણા મુદ્દાને લઈને સરકારથી નારાજ હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પટેલ સમાજના લોકોને ખુશ કરવા માટે પહેલા તો જે કડવા પટેલ છે તે લોકોને જે શ્રી ઉમિયા માતાજીનો કાલે ભૂમિપૂજનમાં આવ્યા હતા, ત્યારે હવે જે લેઉવા સમાજનું આજે જે આ પ્રસંગ છે કે જે પ્રાણ પ્રતિષ્ઠા કરશે, એટલે કે પટેલ સમાજને ખુશ કરવા માટે અહીં આજે વડાપ્રધાને બંને કાર્યક્રમોમાં ભાગ આપ્યો છે અને લોકો જે પટેલ સમાજ છે જે નાખુશ હતા સરકારથી તે ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે હાલ થોડીક જ ક્ષણોમાં વિધિ અહીં વડાપ્રધાન પહોંચશે અને જે અન્નપૂર્ણા જે ધામ છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને જે શિક્ષણ માટેનું જે આખું જે આપણે એક દ્રશ્ય બતાવીશ કે જે શિક્ષણ માટે જે આખું જે બનાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ અહીં ભણી શકે, ઉચ્ચ અભ્યાસ પણ કોઈ પણ કરી શકે તે માટેનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન કરવામાં આવશે। વિધિ,
બિલકુલ મિહિર, ફરી આપણી પાસે પહોંચીશું. જે જાણકારી અત્યારે સામે આવી રહી છે તે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર થોડી જ મિનિટોમાં પહોંચી જશે અડાલજ અન્નપૂર્ણા ધામ.